હેલો મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપની સૌની સૈયારી વાટી ચેનલ એફઆરની મોજમાં આરએફની મોજમાં. આજે આપણે ધોરણ 9નું ગુજરાતીનું નહીં અંગ્રેજીનું પેપર જે કુલ ગુણ 80નું છે. 3 કલાક મળશે તમને આખું 80 માર્ક્સનું પેપર લખવા માટે. તો તેનું સોલ્યુશન કરીશું મિત્રો. 3 પેપર આવા બનાવેલા છે, 3 પેપર બનાવેલા છે. 3 પેપરનું તમે સોલ્યુશન કરી લેશો તો મારી ગેરંટી છે કે તમે નપાસ તો નહીં જ થો. ઓકે, તો ચાલો શરૂ કરી દઈએ. સોલ્યુશન ધોરણ 9 વિષય અંગ્રેજીનું. મિત્રો આ પહેલું પેપર છે, બીજા પેપર પણ જલ્દી આવશે, બીજા 2 પેપરના વિડીયો પણ જલ્દી આવશે અને આ પીડીએફ મેળવી શકો છો આપણા વોટ્સએપ ગ્રુપના અંદર જોડાઈ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર જોડાઈને એના અંદર પીડીએફ મેળવી શકો છો. સેક્શન એ જોઈ લઈએ. રીડ ધ સ્ટાન્જા અથવા તો એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા પહેલો એક ફકરો છે. ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ઇફ યુ ડુ નોટ ક્લીન યોર mouth, her tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. What is the first requirement of dental hygiene? So the first requirement of dental hygiene is cleaning of mouth. Agar give the opposite word of outside. Outside no opposite word inside. Inside. Opposite word inside. Okay, આગળ જોઈ લઈએ મિત્રો. A German lady came to stay with Mohan's family to learn music for his father. It was then that the guitar entered in his life. So, what entered Mohan's life? તો Mohan's life entered guitar. શું આવ્યું? ગિટાર આવ્યું. પ્રશ્નનું ગુજરાતી પણ કરીશું અને મિત્રો હા ધ્યાન રાખજો કે આ 3 પેપરનું સોલ્યુશન જે દિવસે આ અંગ્રેજીનું પેપર હશે તે દિવસની રાત્રે અથવા તો સવારે આપણી ચેનલના અંદર કરાવવામાં આવશે લાઈવ સ્ટ્રીમિંગના અંદર. તો મિત્રો તે લાઈવ સ્ટ્રીમિંગના અંદર જોડાવાનું ભૂલતા નહીં, કારણ કે આ તો વિડીયો છે એટલે વિડીયોના અંદર હું તમને જેટલું સમજાવવાનું કોશિશ કરીશ અને જે 10-15 મિનિટના અંદર જેટલું મને સમજાય તમને એટલી સમજાવવાની કોશિશ કરી. એ લાઈવ સ્ટ્રીમિંગના અંદર દરેક પોઈન્ટ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું, જેથી તમે પેપરના અંદર પોતાનો બેસ્ટ આપી પોતાના બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો, મેક્સિમમ સ્કોર કરી શકો છો. તો આવનારી પરીક્ષાના અંદર આપણે પેપરના ભૂક્કા ઉડાડી કાઢવાના છીએ. તો ચાલો આગળ આપણે જોઈ લઈએ. હુ કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી? તો જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન ફેમિલી. આગળ ઇન ફેબ્રુઆરી 2030 યાદ કરવા દો. તો 2013ના અંદર ગુજરાતીના અંદર થોડી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. 2013 ગુજરાતીના અંદર ASI nominated this vow for the World Heritage Site with the excellent teamwork by the ASI and Government of Gujarat. It's got recognition by UNESCO. તો આગળ જોઈએ. When did ASI nominated this vow for the World Heritage? તો મિત્રો બે આન્સર લખવાની 2 રીતો છે. ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ASI nominated this vow. અહીંયાથી ચાલુ કરી શકો છો. ASI nominated this vow for the world heritage site અને આ લખી શકો છો ઇન ફેબ્રુઆરી 2013 અથવા તો વેનની જગ્યાએ ઇન ફેબ્રુઆરી 2013 લખી દો તો પણ ચાલે મિત્રો. એટલી બધી કોઈ સ્ટ્રિક ચેકિંગ નહીં થાય તમારા સ્કૂલના અંદર. ખાલી જગ્યા વર્ક ફોર રિકોગ્નાઇઝેશન બાય ધ યુનેસ્કો. તો ASI એન્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. આગળ નાવ ધ વાઇન્ડ become stronger and her light become dim, but the children went to on with their game. They were kicking a big red ball and jumping with the moment of ball. તો મિત્રો એના પણ જવાબો આપણે સોલ્યુશન નહીં કરીશું, ખાલી તમને બધા પેપર બતાવતો જ જાઉં છું. આ મિત્રો આ પણ તૈયાર કરી દેજો વાક્ય, કારણ કે મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓને આ 2 વાક્યોના 2 માર્ક્સ કટ થતા હોય છે, કારણ કે નથી આવડતા હોય છે, કારણ કે જે સ્પેલિંગો જ નથી તૈયાર કર્યા એમને
વાક્ય કઈ રીતે બનાવતા ફાવશે. સ્પેલિંગનો પહેલાં મિનિંગ જ નહીં આવડે તો પછી શું કરશે. ઓકે, તો બનાવી લેજો વિભાગ, સ્પેલિંગ તૈયાર કરી દેજો અને એનો મતલબ. સેક્શન બી જોઈ લઈએ. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પેરોમોલર. તો આ વાક્ય કોણ બોલે છે, કોણે કહે છે તે લખવાનું રહેશે. આગળ ખાલી જગ્યા છે. સો ફ્રેન્ડ, નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય ઓન બિહાફ ઓન ધ યુથ ક્લબ. આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ ફોર ધ ગાઈડિંગ ધ ટીનેજર્સ. આગળ ફકરા પરથી પ્રશ્નનો જવાબ છે, જોઈ લેજો. આગળ છે તે સિમિલર વર્ડ શોધવાનો છે. ઇઝી તો રિપ્લાય સિમિલર ઓવર. તો કયો જવાબ આવશે મને કહેજો. આગળ છે આ સંવાદ પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. ઓકે, વિભાગ સી છે, એના અંદર આ કોઈ જાહેરાત છે તેના પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. અને મિત્રો સૌથી ભારે પોઈન્ટ આવી રહ્યો છે ઇનડાયરેક્ટ સ્પીચ. મિત્રો આમ તો સહેલો જ પોઈન્ટ છે, પણ થોડા નિયમો જે 30-35 નિયમો છે તે યાદ રાખવાના રહેશે. 30-28-30 નિયમો હોય છે. પ્રિયા તો ટપકાવતી પ્રશ્નાર્થ વાક્ય છે, તેથી ટપકાવતી શું મૂકીશું, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે તો શેડવતી શું મૂકવાનું રહેશે, પ્રશ્નાર્થ વાક્યના અંદર આસ્કડ મૂકવાનું હોય છે. પ્રિયા આસ્કડ દક્ષા વાય. હવે પ્રશ્નાર્થ વાક્ય છે તો તેને સાદું વાક્ય બનાવવાનું રહેશે. વાય લખ્યું, પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે એટલે કે વાય એમના એમ જ. યુ કોની માટે વપરાયો છે, દક્ષા માટે. અને દક્ષા માટે બીજો કોઈ શબ્દ વપરાઈ શકે. સોચો, ઢૂંઢો, અંધેરે મેં ઢૂંઢો. તો મિત્રો સી વપરાય. ઓકે, અને આર આ સાદું વાક્ય બનાવવાના છે, એટલે કે આર પાછળ જશે, જે એટલે કે જે સહાયક રૂપ છે. આર આ વોઝ વેર, આરનું મિત્રો વેર થાય, પરંતુ જે કરતા હોય તેના પ્રમાણે તેને વોઝ કરી શકાય છે. યુ છે તો યુનું સી થશે, માટે આપણે સીના સાથે શું વપરાય, વોઝ વપરાય. તો સી વોઝ ક્રાઇંગ. તો વાય પ્રિયા આસ્કડ દક્ષા વાય સી વોઝ ક્રાઇંગ. આગળ દક્ષા આઈ એમ ક્રાઇંગ બીકોઝ આઈ હેવ લોસ્ટ અ ગોલ્ડન રિંગ. તો દક્ષા ટોલ્ડ પ્રિયા ધેટ. આગળ she was crying because she had lost a golden ring. આગળ પ્રિયા asked દક્ષા that નહીં આવે ને. પ્રિયા asked દક્ષા she would help you. દક્ષા માટે વપરાયું છે અને તે કર્મ તરીકે વપરાયું છે. ધ્યાન રાખજો, યુ દક્ષા માટે વપરાયું છે અને કર્મ તરીકે વપરાયું છે. તો કર્મ તરીકે બીજો દક્ષા માટે કયો શબ્દ વાપરી શકાય, તો હર વાપરી શકાય. છોકરી માટે હર વાપરી શકાય કર્મ તરીકે. તો આઈ વુડ હેલ્પ યુ, યુની જગ્યાએ આપણે લખીશું, શું લખીશું, હર. આઈ વુડ હેલ્પ હર ટુ ફાઇન્ડ ઇટની ઇટ જ રહેશે મિત્રો, કારણ કે ઇટના માટે બીજો કોઈ શબ્દ મળશે નહીં. આગળ દક્ષા ટપકાવતી શું લખવાનું રહેશે, થેન્ક યુ લખ્યું છે, તો તેનું મિત્રો તમારે મને બનાવીને કહેવાનું છે. મેં તમને 3 બનાવીને આપ્યા છે, ચોથું તમારે મને બનાવીને કહેવાનું છે કમેન્ટના અંદર. ઓકે, આગળ ધેર ઇઝ અ ગર્લ ઇન ધ ક્લાસરૂમ. તો એનું બહુવચન બનાવવાનું છે મિત્રો. કંઈક આવી રીતે તમારું પેપર રહેશે. વિડીયો લાંબો થઈ જાય એવું તો મને લાગી જ રહ્યું છે, એટલા માટે હું તમને બતાવતો જઈ રહ્યો છું. અહીંયા વિભાગ ઈ જે 16 માર્ક્સનો હોય છે ને 3 જ પ્રશ્નો હોય છે. તો પહેલો જે ઈમેલ લખવાનો હોય છે 5 માર્ક્સનો, બીજો અંતે ફેવરેટ ટીચર કોઈ પણ નિબંધ લખવાનો છે. વિઝિટ ટુ સાયન્સ ફેર. આ બે આઈએમપી નિબંધો છે, તૈયાર કરી દેજો. આગળ જોઈ લો, આ ચિત્ર પરથી ટ્રેનનું ચિત્ર છે, એ પણ ટ્રેનનું ચિત્ર પણ પૂછાય છે, પછી ક્લાસરૂમનું ચિત્ર પણ પૂછાતું હોય છે. તો મિત્રો આની સાથે વિદાય લઈશ તમારાથી. આવજો, ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.